તો જય ભાટીજી મહારાજ, કેમ છો મારું ગુજરાત? તો મિત્રો આજે ગુલાલ ગામથી આપણે આવી ગયા છે ફાગલેટ ગામ, જેવા કે ભાટીજી મહારાજના મંદિરે દર્શન કરવા માટે. તો બધા ભાટીજી મહારાજના ભાઈ ભક્તોને આજે આપણે દર્શન કરાવીશું. તો મિત્રો ચાલો તમને ભાટીજી મહારાજના દર્શન કરાવીએ. તો આજે રવિવાર છે, 25 તારીખ પહેલો મહિનો 2026ના રોજ આપણે આવેલા છે. તો ચાલો અહીંયાથી તમને દર્શન કરાવીશું. તો આપણા કેમેરામેન છે આપણા સુભાષભાઈ. તો મિત્રો આપણને સુભાષભાઈ વિડીયો બનાવવામાં પણ સાથ આપ્યો છે, એ બદલ એમનો આભાર. તો ચાલો દર્શન કરીએ. તો અહીંયાથી તમે સામે જોઈ રહ્યા છો ભાટીજી મહારાજના મંદિરમાં તમે જાઓ છો તો અહીંયાથી હાર પ્રસાદ તમને કોઈ પણ વેરાયટી મળી જશે. તો મિત્રો જરૂરથી આવો અને સાથ સપોર્ટ દુકાનવાળા ભાઈઓને પણ આપતા રહેજો. તો અત્યારે હાલમાં તમે પાછળ મંદિર જોઈ રહ્યા છો. તો આપણે મંદિરની નજીક આવી ગયા છે. તો હમણાં અંદર જઈને પણ તમને ભાટીજી મહારાજના દર્શન કરાવીશું. તો મિત્રો વિડીયો બનેલું શેર કરો અને સાથ સપોર્ટ આપતા રહેજો. આજે ભાટીજી મહારાજની અસીમ કૃપાથી આજે આપણા 32,000 કે ફોલોવર ઇન્સ્ટાગ્રામમાં પૂર્ણ થવાના છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ બધા ઇન્સ્ટાગ્રામ ફેસબુક ફેમિલીનો. ચાલો યાર તમને ભાટીજી મહારાજના અંદર જઈને દર્શન કરાવીએ. આવી ગયા છે ફાઇનલી અંદર. ચાલો અહીંયાથી દર્શન કરાવીએ. મિત્રો ખૂબ સારું લાગે છે ભાટીજી મહારાજના દર્શન કરીને આપણને. તો ચાલો અહીંયાથી તમે ભાઈ ભક્તો. તો અહીંયાથી તમે ભાઈ ભક્તો જોઈ રહ્યા છો. તો આજે રવિવાર છે, તો વિડીયો બને એટલું શેર કરો. તો ચાલો અહીંયાથી તમને બતાવીશું. અત્યારે વાગી ગયા છે 1. તો અત્યારે ભાઈ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં વધી રહ્યા છે. તો ચાલો યાર તમને બધા ભાઈ ભક્તો બતાવીશું. તો ચાલો આપણે અહીંયાથી તમને બહારના પણ દર્શન કરાવીશું. અહીંયા ખૂબ મસ્ત મજાના. તો અહીંયાથી તમે ભાવિ ભક્તોને જોઈ રહ્યા છો. તો અહીંયા પણ ભાવિ ભક્તો દર્શન કરે છે. મિત્રો તમે પણ આવો ફાગવેલ ધામમાં દર્શન કરવા માટે. તો તમે ફાગવેલમાં આવો છો તો અહીંયા તમને ભાટીજી મહારાજની મહાપ્રસાદી પ્રસાદ રૂપે મળી જશે. તો મિત્રો પ્રસાદ કેન્દ્ર છે. તો ફાગવેલમાં આવો છો તો અહીંયાથી પ્રસાદ લેવાનું ભૂલતા નહીં. જરૂરથી પ્રસાદ તમારા ઘર માટે લઈ જજો મિત્રો. તો અહીંયાથી મહાદેવના પણ દર્શન કરાવીશું તમને. તો મહાદેવના પણ દર્શન કરો. અહીંયા બાજુમાં જ જે શેષ નાગ છે, તો તમે નાગ દેવતાના પણ દર્શન કરી શકો છો. તો અહીંયાથી દર્શન કરો. તો મિત્રો અત્યારે હાલમાં જોરશોર મંદિરનું કામ પણ ચાલી રહ્યું છે, એ પણ તમને બતાવીશું. તો ટૂંક જ સમયમાં ભાટીજી મહારાજનું મંદિરનું નિર્માણ પૂર્ણ થશે. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે બધા ભાઈ ભક્તો મિત્રો અહીંયાથી ભાટીજી મહારાજનું મંદિરનું કામ ચાલી રહ્યું છે. તો ટૂંક જ સમયમાં મંદિરનું કામ પણ પૂર્ણ થશે. તો મિત્રો તમે કોણ કયા કયા ગામથી આ વિડીયો જોવો છો જરૂરથી લખો. તો 10ના 2 ફુગ્ગા મળી જશે. તો અહીંયા જ છે. તો અહીંયાથી તમને ચાલો મંદિર પણ બતાવીશું. ખૂબ સુંદર મંદિર લાગે છે. તો તમે મંદિરે આવો છો તો તમારે શિખર આ જગ્યા પર વઢેરવાનું રહેશે. તો મિત્રો અહીંયા બધા ભાઈ ભક્તો જે આવે છે તો અહીંયા શિખર વઢેરે છે. તો શિખર વઢેરીને તમારે અહીંયા મૂકવાનું રહેશે.
તો મિત્રો તમે શ્રીફળ જે ટાઈમ વધેરો છો તો એ શ્રીફળને સીધું ટોપલીમાં જ રાખવું, જ્યાં ત્યાં શ્રીફળ મૂકવું નહીં, જેથી કોઈના પગમાં પ્રસાદ આવે નહીં. તો મિત્રો તમે આટલા પ્રેમથી શ્રીફળ ચડાવો છો તો શ્રીફળને અંદર ટોકરીમાં જ રાખવું, બહાર રાખવું નહીં, જેથી કોઈ બીજા ભાવિ ભક્તના પગમાં દાદાની પ્રસાદી ના આવે. તો આપણે બધા ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે કે તમે પ્રસાદી જે મૂકેલું હોય એમાં જેથી કોઈના પગમાં ના આવે એટલું ખાસ જાળવજો. તો બધા ભાઈ ભક્તોને નમ્ર વિનંતી કે જે તમે શ્રીફળ વધેરો તે જરૂરથી અંદર નાખજો. તો અહીંયા દૂર દૂરથી બધા ભાઈ ભક્તો આવે છે દર્શન કરવા માટે. તો મિત્રો આવું શ્રીફળ જ્યાં ત્યાં વધેરીને ફેંકવું નહીં, સીધું અંદર જે કેરેટ હોય એમાં રાખો, જેથી તમે દર્શન કરો છો. આ શ્રીફળ નાખો જ્યાં ત્યાં તો મિત્રો એ પગમાં આવે તો એ દાદાનું જ અપમાન કહેવાય. એટલે તમે જે શ્રીફળ વધેરો છો તે જરૂરથી વ્યવસ્થિત જગ્યાએ રાખો. તો ચાલો ફરીવાર તમને અહીંયાથી મંદિરના લાઈવ દર્શન કરાવીએ મિત્રો. તો અહીંયાથી સમાધિ પણ છે, ત્યાં પણ આપણે જઈને તમને દર્શન કરાવીશું. તો આપણા સુભાષભાઈ છે તે ખૂબ સારું કાર્ય કરે છે. તો મિત્રો આ જ રીતે કરતા રહેવાનું. તો અહીંયાથી તમને બતાવીશું કે જે ઘોડા પૂનમ પર જે બધા ભાટીજી મહારાજના ભાઈ ભક્તો ઘોડા લઈને આવે છે તો મિત્રો અહીંયા મૂકેલા છે, તો એમના પણ તમને દર્શન કરાવ્યા લાઈવમાં. તો ચાલો અહીંયાથી તમને ભાટીજી મહારાજની અહીંયા જે સમાધિ છે એ પણ તમને બતાવીએ, દર્શન કરાવીએ. તો મિત્રો દર્શન કરતા રહેજો. તો અહીંયા પણ બધા ભાટીજી મહારાજના ભાઈ ભક્તો છે. અહીંયા પણ એક દાદા સેવક મંદિરની કરે છે. તો મિત્રો ચાલો અહીંયાથી તમને બતાવીશું. તો આ છે સમાધિ. તો મિત્રો દર્શન કરીને આગળ વિડીયો શેર કરતા રહેજો, જેથી બીજા પણ ભક્તો દર્શન કરે. તો મંદિરની ચારે બાજુ કામ ચાલુ જ છે અત્યારે હાલમાં. તો ટૂંક જ સમયમાં મંદિરનું કામ પૂર્ણ થાય એવી પ્રાર્થના કરીએ. તો અહીંયાથી તમને તમારા મનપસંદ ઘર માટે ઢીંગલા અને બંગડી, છોકરાઓ માટે કોઈ પણ વસ્તુ તમે ફાગવેલમાં આવો છો તો તમને મળી જશે. તો આવા જ ધાર્મિક સ્થળના દર્શન કરવા માટે અમારી મુકેશ રમન પેજને ફોલો કરો અને વિડીયો વધુ શેર કરો. અહીંયાથી તમને હનુમાનજી દાદાના પણ દર્શન કરાવીશું. મિત્રો ફાગવેલમાં આવો છો તો તમે હનુમાનજી દાદાના દર્શન કરવાનું ભૂલતા નહીં. તો અહીંયાથી ચાલો દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. તો અહીંયાથી તમે સાક્ષાત હનુમાન મહારાજના દર્શન કરી શકો છો મિત્રો. તો આપણે તો દર્શન કર્યા છે. વિડીયો બને એટલું શેર કરો જેથી બીજા ભક્તો સુધી પહોંચે. તો હાલમાં કંઈક આ ટાઈપનો નજારો છે. અહીંયાથી ખૂબ સુંદર નજારો છે અત્યારે.